નમસ્કાર સરકારી કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો છેલ્લા ઘણા દાયકાઓથી જે સરકારી કર્મચારીઓ છે તે પોતાની નિવૃત્તિ વય એટલે કે રિટાયરમેન્ટ એજમાં વધારો કરવાને લઈ અને લડતો લડી રહ્યા છે. ત્યારે આગામી 1 જાન્યુઆરીથી કેન્દ્ર સરકાર દ્વારા સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વયમાં 2 વર્ષમાં વધારો કરવામાં આવશે તેવી હાલમાં એક ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે. જાણીશું આજના વિડીયોમાં કર્મચારી મિત્રો આપણે વિગતવાર કે સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વયમાં 2 વર્ષનો વધારો કરવાથી સરકારને શું ફાયદો થશે, કર્મચારીઓને જે છે તે નોકરીમાં શું ફાયદો થશે અને આ નિર્ણય જે છે તે 1 જાન્યુઆરીથી 2026થી જે લાગુ થવા જઈ રહ્યો છે તે શું રાજ્ય સરકારના કર્મચારીઓને પણ લાગુ પડશે કે નહીં, તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો આપ અમારી ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વયમાં કેન્દ્ર સરકારે 2 વર્ષનો વધારો જાહેર કર્યો છે. આગામી 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવેલો આ ઐતિહાસિક નિર્ણય લાખો કર્મચારીઓ માટે અતિ મહત્વપૂર્ણ છે. તો સરકારી કર્મચારીઓ કોઈપણ રાજ્ય અથવા દેશની વહીવટી વ્યવસ્થાનો આધારસ્તંભ ગણાય છે. રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકારના અલગ અલગ વિભાગો જેવા કે શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા, વિકાસ, કલ્યાણકારી યોજનાઓ સહિત દરેક ક્ષેત્રમાં સરકારી કર્મચારીઓની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. આવા સમયે સરકારે સરકારી કર્મચારીઓ માટે નિવૃત્તિ વયમાં 2 વર્ષમાં વધારો કરવાનો નિર્ણય 1 જાન્યુઆરી 2026થી અમલમાં લાવવાનો જાહેર કર્યો છે, જે એક ઐતિહાસિક અને ચર્ચાસ્પદ પગલું બની રહ્યું છે. આ નિર્ણયથી માત્ર કર્મચારીઓ જ નહીં પરંતુ સમગ્ર વહીવટીતંત્ર, અર્થવ્યવસ્થા અને સમાજ પર પણ વ્યાપક અસર થવાની સંભાવના છે. તો નિવૃત્તિ વયમાં વધારો શું છે સરકારનો નિર્ણય? તો હાલ સુધી સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વય સામાન્ય રીતે વિવિધ રાજ્ય સરકારોમાં 58થી 60 અને કેન્દ્ર સરકારમાં 60 વર્ષ નક્કી કરવામાં આવી હતી. હવે સરકાર દ્વારા જાહેર કરાયેલા નિર્ણય મુજબ નિવૃત્તિ વર્ષમાં 2 વર્ષનો વધારો કરાશે. 1 જાન્યુઆરી 2026થી તેનો અમલ શક્ય છે. તમામ પાત્ર સરકારી કર્મચારીઓ માટે તે લાગુ થશે. કેન્દ્ર હોય કે પછી રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં કાર્યરત કર્મચારીઓને તેનો લાભ મળશે. આ નિર્ણય મુજબ જે કર્મચારીઓ 1 જાન્યુઆરી પછી નિવૃત્ત થવાના હતા તેઓ હવે વધારાના 2 વર્ષ સુધી પોતાની સેવાઓ ચાલુ રાખી શકશે. આ નિર્ણય પાછળના મુખ્ય કારણો. તો સરકાર દ્વારા લેવાયેલો આ નિર્ણય અનેક મહત્વપૂર્ણ કારણોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. જેમાં પહેલો નિર્ણય છે અનુભવનો મહત્તમ ઉપયોગ. તો સરકારી કર્મચારીઓ વર્ષોની સેવા દરમિયાન જે અનુભવ, કુશળતા અને પ્રશાસનિક સમજ વિકસાવે છે તેનો પૂરતો ઉપયોગ થતો નથી. નિવૃત્તિ વય વધારવાથી સરકારને અનુભવી કર્મચારીઓની સેવા વધુ સમય સુધી મળતી રહેશે. બીજો મહત્વપૂર્ણ જે કારણ છે તે છે વહીવટી ખાલી જગ્યાઓ. તો રાજ્ય સરકારો હોય કે કેન્દ્ર સરકારોના વિવિધ વિભાગોમાં સ્ટાફની અછત જોવા મળી રહી છે. ભરતી પ્રક્રિયાઓ જે છે તે લાંબી અને ધીમી ગતિએ થાય છે અને સમયખોર હોવાના કારણે નિવૃત્તિ વય વધારવાની તાત્કાલિક રાહત મળે છે. ત્રીજું મહત્વનું કારણ છે જીવનકાળમાં વધારો. તો આધુનિક આરોગ્ય સેવાઓ અને જીવનશૈલીના સુધારાના કારણે મનુષ્યનો આયુષ્યમાં પણ વધારો થયો છે. 60 વર્ષની ઉંમરે પણ કર્મચારીઓ શારીરિક અને માનસિક રીતે કાર્યક્ષમ હોય છે. ચોથું મહત્વનું કારણ છે પેન્શન ભારમાં ઘટાડો. તો નિવૃત્તિ મોડું થવાથી સરકાર પર તાત્કાલિક પેન્શન અને ગ્રેજ્યુટીનો નાણાકીય ભાર થોડો ઓછો થશે, જે આર્થિક સંચાલન માટે મદદરૂપ સાબિત થશે. કર્મચારીઓ પર થતી સકારાત્મક અસર. તેમને આર્થિક સુરક્ષાઓ મળશે. વધારાના 2 વર્ષની સેવા એટલે કે તેમને 2 વર્ષ સુધી વધુ પગાર મળશે, વધુ ડીએ અને વિવિધ ભથ્થાઓ મળશે અને પેન્શનમાં વધારો અંતિમ પગાર આધારિત હોવાથી વધારે પેન્શન મળશે. આથી કર્મચારીઓ અને તેમના પરિવાર માટે આર્થિક સુરક્ષા મજબૂત બનશે. અને સાથે જ માનસિક સંતોષની વાત કરીએ તો નિવૃત્તિ બાદ અચાનક આવતી માનસિક અસ્વસ્થતા, અસુરક્ષા અને એકાંતની ભાવના થોડી મોડી આવશે. સમાજમાં સ્થાન. વધુ સમય સુધી સરકારી સેવામાં રહેવાના કારણે કર્મચારીઓની સામાજિક સ્થાન અને સન્માન જળવાઈ રહી છે. યુવાનો અને રોજગાર પર અસર. તો નિવૃત્તિ વયમાં વધારાને લઈને એક મોટો પ્રશ્ન ઊભો થયો છે કે શું આ નિર્ણયથી યુવાનોમાં રોજગાર પર અસર પડશે? કેટલાક નિષ્ણાતોના મતે નવી ભરતી મોડું થશે, યુવાનો માટે નોકરીની તકો ઘટશે, જ્યારે સરકાર અને સમર્થકોનું કહેવું છે કે નવી જગ્યાઓનું સર્જન ચાલુ રહેશે. પ્રોજેક્ટ આધારિત અને કરાર આધારિત ભરતી ચાલુ રહેશે. અનુભવ અને યુવાન શક્તિ વચ્ચેનું સંતુલન જળવાશે. સંઘો અને સંગઠનોની પ્રતિક્રિયાની વાત કરીએ તો સરકારી કર્મચારીના સંઘોએ આ નિર્ણયનું મોટાભાગે સ્વાગત કર્યું છે.
જેમાં મોડું મળતું ન્યાય, અનુભવને માન્યતા અને આર્થિક અસ્થિરતાનો આધાર છે તેવું કહ્યું છે. પરંતુ કેટલાક સંઘોએ માંગ કરી છે કે આરોગ્ય આધારિત છૂટછાટ, ઈચ્છા આધારિત નિવૃત્તિ એટલે કે વોલન્ટરી રિટાયરમેન્ટ VRSનો વિકલ્પ યથાવત રાખવો. કાનૂની અને નીતિગત પાસા તો નિવૃત્તિ વયમાં વધારો કરવા માટે સરકાર દ્વારા સર્વિસ રૂલ્સમાં સુધારા કરવામાં આવ્યા છે. નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવશે અને વિગતવાર માર્ગદર્શિકા એડવાઇઝરી બહાર પાડવામાં આવશે. કેટલાક વિશિષ્ટ કેડર જેમ કે શિક્ષકો, ડોક્ટરો, ટેકનિકલ સ્ટાફ માટે અલગ નિયમો પણ લાગુ પડી શકે છે. ભવિષ્યની દિશાની વાત કરીએ તો આ નિર્ણય માત્ર નિવૃત્તિ વય વધારવાનો નથી, પરંતુ સરકારી સેવામાં સુધારાનો સંકેત, અનુભવ આધારિત વહીવટી અને દીર્ઘકાલીન માનવ સંસાધન નીતિ માનવામાં આવે છે. ભવિષ્યમાં સરકાર કામગીરી મૂલ્યાંકન, ડિજિટલ ટ્રેનિંગ અને આરોગ્ય પરીક્ષણ જેવી શરતો પણ જોડે તેવી શક્યતાઓ છે. 1 જાન્યુઆરીથી સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વયમાં 2 વર્ષનો વધારો એ મોટો, વ્યાપક અને બહુઆયામી નિર્ણય છે. આ નિર્ણયથી કર્મચારીઓને આર્થિક અને માનસિક રાહત મળશે, સરકારને અનુભવી માનવ સંસાધન મળશે અને વહીવટમાં સ્થિરતા જળવાશે. જો કે યુવાનોમાં રોજગાર અને નવી ભરતી અંગે સંતુલન જાળવવું સરકાર માટે પડકારરૂપ હશે. તેમ છતાં યોગ્ય આયોજનથી આ નિર્ણય દેશ અને રાજ્યના હિતમાં મહત્વનો સાબિત થઈ શકશે. આમ સરકાર દ્વારા આગામી 1 જાન્યુઆરી 2026થી જે નિવૃત્તિ વય મર્યાદાઓ છે તેમાં વિવિધ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારના કર્મચારીઓમાં 2 વર્ષનો વધારો કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. જોવાનું એ રહેશે કે સરકાર આ નિર્ણયને ક્યારે પરિપત્રના રૂપમાં જાહેર કરે છે અને ક્યારથી કર્મચારીઓને તેનો લાભ મળે છે, તો સમય જ બતાવશે. જય હિન્દ, અસ્તુ.